બરવાળા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. બરવાળા પોલીસે ખાંભડા ગામની નદીમાં પાણીમાં ફસાયેલા 2 યુવાનોના જીવ બચાવ્યા. રાત્રિના 9 કલાક આસપાસ 2 યુવકો બાઇક લઈને ખાંભડા ગામથી વાડી વિસ્તારમાં જતા હતા, ત્યારે કોઝવે પર બાઇક સ્લીપ ખાઈ જતા બંને યુવાનો નદીમાં ગરકાવ થયા હતા. ત્યારે બરવાળા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે બરવાળા પોલીસના 4 જવાનોએ અંધારામાં પોતાના જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાં છલાંગ લગાવી ફસાયેલા બંને યુવાનોને બચાવ્યા હતા. ત્યારે શક્તિસિંહ ગોહિલ, રાજભા ગોહિલ, પ્રકાશભાઈ દેસાઈ, અગુનભાઈ આંબલિયાએ યુવાનોના જીવ બચાવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બરવાળા પ્રાંત અધિકારી અને મામલતદાર સ્થળ પર આવી પહોંચ્યા હતા. પાણીમાં યુવકો ફસાયાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળા થયા હતા એકત્રિત. લગભગ 8:40ની આસપાસ કંટ્રોલ રૂમ પર અમને એવી માહિતી મળી હતી કે અહીંયાથી જે પંચાયત તરફ ખાંભડાનો જે જવાનો રસ્તો છે ત્યાં બાઇક કોઈ સ્લીપ થતાં કે એવા અસાધારણ સંજોગોની અંદર 2 યુવાનો જે છે એમનું બાઇક આગળ તણાઈ ગયું હતું. એને કાઢવા માટેનો પ્રયાસ કરતાં એમનું પણ ડ્રાઉનિંગ થયા હોવાની માહિતી મળી હતી, જેમાં પોલીસે અહીંયાથી ક્વિક રિસ્પોન્સ કરતાં અહીંના એએસઆઈ શક્તિસિંહ ગોહિલ અને એમની ટીમ જે છે એના દ્વારા સામેની સાઈડથી ખૂબ સુંદર કામગીરી કરી અને એમણે એ લોકોને ડ્રાઉનિંગ થતા હતા એ દરમિયાન જે છે એ આગળ પાણીમાં જઈ અને બહાર કાઢી લીધેલા છે. અમે લોકો ઘટના સ્થળ પર એની સાથોસાથ જે છે એ લગભગ 8:50ની આસપાસ આપણી ફાયરની રેસ્ક્યુ ટીમે પણ અહીંયા રિસ્પોન્ડ કરેલું હતું. એ પછી શક્તિસિંહ એમની ટીમ દ્વારા જે છે એ લોકોને અહીં લઈને આવી અને મને રિપોર્ટિંગ કરેલું છે. પોલીસની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એને રિસ્પોન્સ અપાયો, એના કારણે થઈ અને આપણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નિવારી શક્યા છીએ. હવે વધુમાં હું સાથે અપીલ પણ કરીશ લોકોને કે અત્યારે જે છે ઉપરવાસમાં પાણી આવતું હોય અને એ પાણી માટે ખાંભડા ડેમના ગેટ ખોલતા હોઈએ છીએ તો કોઈ પણ અનિવાર્ય સ્થિતિઓમાં પણ એ લોકોએ જે છે આ પ્રકારના રસ્તાને ક્રોસ કરવાના પ્રયાસ ન કરવા જોઈએ. અમે અહીંયા જે છે એ કોઝવે પર પોલીસનું ડિપ્લોયમેન્ટ પર કરતા હોઈએ છીએ, જેમાં લોકો સાથે સહકાર આપે એ ઈચ્છીએ છીએ.